રાજ્યમાં 2 દિવસ યથાવત રહેશે કાતિલ ઠંડી. રાજ્યમાં સરેરાશ 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયામાં ઠંડીનો પારો ગગડી અને 6 ડિગ્રી નજીક પહોંચી ગયો. અમદાવાદ અને ગાંધીનગરમાં શીતલહેર યથાવત રહી. હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠૂઠવાયા. દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ. દિલ્હીના દ્વારકા સેક્ટર 28માં છવાઈ ધુમ્મસની ચાદર. દ્વારકા એક્સપ્રેસ વે પર ધુમ્મસને કારણે વાહન ચાલકોને પડી મુશ્કેલી. વાહન ઓવરટેક કરવા મુદ્દે મારામારી થઈ અમદાવાદમાં. દાણી લીમડા વિસ્તારમાં હોર્ન વગાડવા અને વાહન ઓવરટેક કરવા મુદ્દે ભાજપના નેતા રાજુ વાઘેલાના પુત્ર અને કોંગ્રેસના કોર્પોરેટર રફીક શેઠજીના પુત્રની વચ્ચે થઈ તકરાર. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોના ટોળાએ પોલીસ સ્ટેશન બહાર કર્યા સૂત્રોચ્ચાર. અમરેલી સરઘસ કાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટીના ઘરે રાતે પહોંચી પોલીસ. મેડિકલ ચેકઅપની માટે અમરેલી લઈ જવાની હતી અને એ સમયે પરેશ ધાનાણીએ પોલીસને રસ્તામાં અટકાવી. અગાઉ પોલીસને સંધ્યાકાળ પછી દીકરીની કરી હતી અટકાયત. હવે એસઆઈટીની ટીમે પણ સંધ્યાકાળ પછી પાયલને મેડિકલ માટે લઈ જવાની જીદ કરતા ઉઠ્યા સવાલ. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પાયલબેનને ઘરે પરત લઈ જવા કહેતા પોલીસ ઘરે મૂકી આવી. બાદમાં પોલીસે મેડિકલ ચેકઅપ માટે મહિલા ડોક્ટરને પાયલબેનના ઘરે બોલાવ્યા. જો કે પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર. મેડિકલ ચેકઅપના વિવાદ પર ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન. સરકારે મેડિકલ ચેકઅપ માટે પાયલબેનના ઘરે ટીમ મોકલી છતાં પાયલબેને કર્યો ઇનકાર. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજકીય રોટલા શેકવાનું કામ કરતા હોવાનો લગાવ્યો આરોપ. જમીન વિવાદને લઈ અને ભાજપના કાર્યકર અને કોર્પોરેટર આમને સામને આવ્યા વડોદરામાં. ભાજપ કાર્યકર ઉપેન્દ્ર અરગડેએ પોતાની જમીનમાં આવેલી કેબિન તોડી નાખવા મુદ્દે કોર્પોરેટર ભાણજીભાઈ પટેલની સામે નોંધાવી પોલીસ ફરિયાદ. કોર્પોરેટરે કર્યો સવાલ, કોર્પોરેશને દબાણ હટાવ્યું તો પોતાની સામે એફઆઈઆર કેમ? ખનીજ ચોરીના કેસમાં અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 40 વાહનો જપ્ત. 3 કરોડથી વધુનો મુદ્દામાલ કરાવ્યો જપ્ત. ખનીજ અને મહેસૂલ વિભાગના અધિકારીઓએ રેતી, પથ્થરો, કોલસા સહિતની ખનીજ ચોરી કરતા માફિયાઓની સામે કરી કાર્યવાહી. રાજ્યના કર્મચારીઓની માટે મિલકત પત્રક ફરજિયાત કરાયું. 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન પત્રક ન ભરે તો પગાર અટકાવવામાં આવશે. વર્ગ 1 અને 2ના અધિકારીઓ ઉપરાંત વર્ગ 3ના કર્મચારીઓએ પણ જાહેર કરવી પડશે મિલકત. ઉત્તર પ્રદેશના શામલીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. ભારતીય કિસાન યુનિયનના નેતૃત્વમાં ખેડૂતોનો હલ્લાબોલ. કેન્દ્ર સરકાર પર વચન પૂર્ણ ન કરવાનો ખેડૂતોએ લગાવ્યો આરોપ. કેન્દ્રીય ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ કરી જાહેર. દિલ્હીમાં 5 ફેબ્રુઆરી એક જ તબક્કામાં યોજાશે મતદાન. 8 ફેબ્રુઆરી હાથ ધરવામાં આવશે મતગણતરી. દિલ્હીમાં આજથી જ આચારસંહિતા લાગુ થઈ. 17 જાન્યુઆરી સુધી નોંધાવી શકાશે ઉમેદવારી. 60થી વધુ બેઠક જીતીને દિલ્હીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે ત્રીજી વાર સરકાર બનાવશે તેવો ઈસુદાન ગઢવીએ કર્યો દાવો. દેશમાં એકમાત્ર આમ આદમી પાર્ટી છે જે કામ પર માંગે છે મત. દિલ્હીમાં ભાજપની મૂડી હાર થશે તેવો ગોપાલ ઇટાલિયાએ કર્યો દાવો. આ વખતે દિલ્હીની જનતા કોંગ્રેસના નેતૃત્વને તક આપશે તેવી ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કરી વાત. 15 વર્ષના શીલા દીક્ષિતના શાસનમાં દિલ્હીનો થયો સર્વશ્રેષ્ઠ વિકાસ. દિલ્હીની જનતા સમજુ છે કોણ માત્ર વાતો કરે છે અને કોણ કામ કરે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર સિવાય કંઈ ન આપ્યું હોવાથી આ વખતે ભાજપની સરકાર બનશે તેવો યજ્ઞેશ દવેએ કર્યો દાવો. આમ આદમી પાર્ટીના 50% મંત્રી જેલમાં અને 50% મંત્રી છે જામીન પર. આગામી 2 દિવસમાં મહાનગરો અને જિલ્લા ભાજપના પ્રમુખો થશે નક્કી. ગુજરાત ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત ભાજપની સંકલન સમિતિની મળશે બેઠક. 10 અથવા 11 તારીખ સુધીમાં મહાનગરો અને જિલ્લા પ્રમુખોના નામની થશે જાહેરાત. અમરેલી લેટર કાંડ મુદ્દે પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાએ મૌન તોડીને કર્યો મોટો ખુલાસો. પોલીસે જાહેરમાં સરઘસ કાઢી દીકરીનું શરમજનક અપમાન કર્યાના લગાવ્યા આરોપ. પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવી નારણ કાછડિયાએ પૂછ્યો સવાલ, પોલીસે કોના ઇશારે કરી કામગીરી? દીકરી પર અત્યાચારના આરોપની સાથે દીકરીને પટ્ટાથી માર્યાની વાતને નારણભાઈએ શરમથી માથું ઝુકાવનારી ગણાવી. પોલીસે કરેલી કાર્યવાહીની નારણ કાછડિયાએ કરી નિંદા. નિર્દોષ દીકરી પર દ્વેષભાવથી અત્યાચાર કરાયા હોવાનો કાછડિયાએ લગાવ્યો આરોપ.
કૌશિક વેકરિયા કેસમાં મીડિયાના માધ્યમથી પોલીસ પર પાયલ ગોટીએ કરેલા ગંભીર આરોપને લઈને આપ્યા તપાસના આદેશ. અમરેલી એસપી સંજય ખરાતે ગંભીરતા દાખવીને એસઆઈટીની કરી રચના. અમરેલી ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ અને પીઆઈ તેમજ પીએસઆઈની ટીમમાં કરાયો સમાવેશ. 7 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા અપાઈ સૂચના. અમરેલી લેટર કાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી આવ્યા સામે. પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. કૌશિક વેકરિયા ઉપર લગાવેલ આક્ષેપોવાળું લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલયમાં કર્યો હતો કુરિયર. કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કર્યા હતા કુરિયર. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પાટીદાર દીકરીના મુદ્દે આપેલી પ્રતિક્રિયાને આમ આદમી પાર્ટીએ આવકારી. આગામી દિવસોમાં ગુજરાતની જનતાનો આત્મા જગાડવા આમ આદમી પાર્ટી રાજ્યભરમાં સંમેલન કરશે તેવી ઈશુદાન ગઢવીએ કરી વાત. ભાજપના નેતાઓની માનસિકતા ગુલામો જેવી હોવાની ઈશુદાન ગઢવીએ કરી વાત. બીઝેડ પોન્ઝી સ્કીમ થકી લોકોને કરોડોનો ચૂનો લગાડનારા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં કરાયા રજૂ. સીઆઈડી ક્રાઇમે વધુ રિમાન્ડની માંગણી ન કરતા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો હુકમ. ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે રજૂ કરાયો હતો કોર્ટમાં. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે આગેવાનો પહોંચ્યા ગાંધીનગર. ભાજપ કોંગ્રેસના આગેવાનો પૂર્વ મંત્રી હરજીવન પટેલ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કરી પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની મુલાકાત. 90% લોકોએ નિર્ણયને આવકાર્યો અને માત્ર 10% લોકો જ વિરોધ કરતા હોવાની હરજીવન પટેલની વાત. બનાસકાંઠાના વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત. દિયોદર, કાંકરેજ અને ધાનેરા પંથકના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ. તો બીજી તરફ નેનાવાના લોકોએ વાવથરા જિલ્લામાં રહેવાની માંગ સાથે વ્યક્ત કરી ખુશી. વાહન વ્યવહાર, કેનાલનું પાણી જેવી સુવિધાથી બોર્ડર જિલ્લામાં લોકોમાં ખુશી. પાટણના રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ. શંકર ચૌધરીના કાર્યક્રમ પહેલા રેલી કાઢી રામધૂન બોલાવી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી રહેલા 10 થી વધારે કાર્યકરોની અટક. દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યા જામીન. 31મી માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર. ગુરુકુળની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદ ભોગવી રહ્યા છે આસારામ. સુરેન્દ્રનગર મહાપાલિકાનું નામ બદલીને વઢવાણ સુરેન્દ્રનગર મહાપાલિકા રાખવાની માંગ. વઢવાણમાં લાલજી મહારાજની જગ્યા ખાતે આગેવાનો અને શહેરીજનોની બેઠકમાં નિર્ણય. જો નામ બદલવામાં ન આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે મળશે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક. HMPV વાયરસની સ્થિતિ મુદ્દે આરોગ્ય વિભાગ રજૂ કરશે રિપોર્ટ. તો બનાસકાંઠાના જિલ્લા વિભાજન બાદ ઊભી થયેલી સ્થિતિની પણ થશે સમીક્ષા. વિધાનસભા સત્રની તારીખોને લઈને ચર્ચા સંભવ. પાન મસાલાના ડીલર્સ સામે જીએસટી વિભાગે કરી કાર્યવાહી. સ્ટેટ જીએસટી વિભાગે 9.22 કરોડની ઝડપી કરચોરી. સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહીથી ડીલર્સમાં ફફડાટ. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચાલ્યું રાજકોટમાં. જેતપુરમાં જાહેર માર્ગો ઉપરના હટાવાયા દબાણ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કરી કામગીરી. 3 કરોડ 50 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી બોરસદ નગરપાલિકાનું કપાયું વીજ કનેક્શન. વીજ વિભાગે વારંવાર નોટિસ આપવા છતાં બિલ ન ભરતા કરવામાં આવી કાર્યવાહી. વીજ કનેક્શન કપાતા જનતા બજાર, ધરતીનગર, રાજા મોહલ્લા, ટાઉન હોલ, જૈન દેરાસર વિસ્તારમાં અંધારપટ છવાયો. HMPV વાયરસને લઈ રાજકોટ પ્રશાસન એક્શનમાં. રાજકોટ સિવિલમાં ખાસ 10 બેડનો વોર્ડ કરાયો ઊભો. ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ, ઇન્જેક્શનોનું વોર્ડમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રખાશે. જરૂર પડે બેડની સંખ્યામાં પણ વધારો કરવા માટે હોસ્પિટલ પ્રશાસન સજ્જ. સુરતમાં HMPV વાયરસને લઈ પ્રશાસન એલર્ટ. મનપા કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, આરોગ્ય અધિકારીઓ વચ્ચે મળી બેઠક. સિવિલ સહિત હોસ્પિટલોને સજ્જ રહેવા અપાયા આદેશ. લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની કરાઈ અપીલ. ભરૂચ સિવિલ હોસ્પિટલને HMPV માટે કરાઈ સજ્જ. ટેસ્ટથી લઈ ટ્રીટમેન્ટ સુધીની ઊભી કરાઈ સુવિધા. આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર પણ કરાય ઉપલબ્ધ. લોકોને ગભરાવાની નહીં પણ સતર્ક રહેવાની કરાઈ અપીલ. HMPV વાયરસને લઈ મહીસાગરની લુણાવાડા સિવિલ હોસ્પિટલ સજ્જ. 50 બેડવાળો ઓક્સિજન વોર્ડ કરાયો તૈયાર. RT-PCR લેબ અને ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત. સિવિલ હોસ્પિટલમાં જરૂર પડે તો બેડ પણ વધારાશે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને નાગરિકોને તકેદારી રાખવાની કરી અપીલ.
સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે પોંક અને પોંકના વડાના લીધા સેમ્પલ. પોંક અને પોંકના વડાની પેટીસ અને સેવમાં કોઈ પણ જાતની ભેળસેળ છે કે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગે 16 જગ્યાએથી 23 જેટલા લીધા સેમ્પલ. આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલ્યા. જૂનાગઢના એસપી તરીકે હર્ષદ મહેતાએ આપેલું રાજીનામું સ્વીકારાયા બાદ આજે યોજાયો વિદાય સમારોહ. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં હર્ષદ મહેતાએ જણાવ્યું કે 50 વર્ષીય સ્વૈચ્છિક રાજીનામાનો નિર્ણય પૂર્વથી જ નિર્ધારિત હતો. નિવૃત્તિ પછીના સમયગાળામાં હવે તે પોતાના વતનમાં સમય વિતાવશે. રાજ્યમાં 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ કર્યું રવિ પાકનું પુષ્કળ વાવેતર. સૌથી વધુ 13.42 લાખ હેક્ટરમાં ઘઉંનું થયું રેકોર્ડ બ્રેક વાવેતર. ચણાનું 8.39 લાખ હેક્ટરમાં થયું વાવેતર. ડુંગળી અને બટાકાનું ગત વર્ષની સરખામણીએ વાવેતર ક્રમશઃ તો જીરાનું 4.74 લાખ હેક્ટર તેમજ રાઈનું 2.57 લાખ હેક્ટર વાવેતર. ગોધરા નજીક સરકારી અનાજ સગેવગે કરવાના રેકેટનો પર્દાફાશ. છબનપુર નજીક અમરદીપ હોટલ પર સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. 4 જેટલા ટ્રકમાંથી અનાજની ચોરીનો એસઓજીએ કર્યો પર્દાફાશ. ફોર્ટિફાઈડ ચોખાના 14 કટ્ટા, એક ટ્રેક્ટર સહિત 7 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. અમદાવાદના સાણંદમાં સામે આવ્યું ડાંગર કૌભાંડ. ટેકાના ભાવે ખરીદીમાં 3 કરોડનું આચરાયું કૌભાંડ. ખરીદ અધિકારી, ગોડાઉન મેનેજરે સરકારી કોન્ટ્રાક્ટર અને એજન્સીના લોકોની મિલીભગત હોવાનું ખુલ્યું. 150 ખેડૂતોના જણસના નાણાં કરાયા ફ્રીઝ. ખોટી એમએસપી રિસિપ્ટ બનાવી આચર્યું કૌભાંડ. સૌરાષ્ટ્ર કચ્છમાં ડિસેમ્બરમાં પીજીવીસીએલે ઝડપી 28 કરોડની વીજ ચોરી. ચેકિંગ દરમિયાન 7,668 વીજ જોડાણમાં ઝડપાઈ ગેરરીતિ. 6 મોટા વેપારીને લાખો રૂપિયાનો કરાયો દંડ. વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાના કેસના મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને વિંછિયા કોર્ટમાં કરવામાં આવ્યા રજૂ. પોલીસ મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને કરશે પૂછપરછ. પોલીસે અત્યાર સુધીમાં 60 આરોપીની કરી છે ધરપકડ. કેનેડાના વિઝા આપવાના નામે 1 કરોડ 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર બંટી બબલીની કરવામાં આવી ધરપકડ. સીઆઈડી ક્રાઇમની ટીમે ઋષિકેશ પુરોહિત અને સુજાતા પુરોહિતની હિમાચલ પ્રદેશના કસોલથી કરી ધરપકડ. વર્ષ 2021-22માં હાર્દિક પટેલ નામના વ્યક્તિએ નોંધાવી હતી ફરિયાદ. શિહોરી પોલીસે અપહરણકારોમાંથી જાગીર મઠના મહંત શંકરગીરીને કરાવ્યા મુક્ત. મહંતનું અમરભારથી મહારાજ અને જૂથે કર્યું અપહરણ. મઠમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી ડીવીઆર પણ લઈ ગયા અપહરણકારો. પોલીસે ફરિયાદની હાથ ધરી તજવીજ. મહિલા પર દુષ્કર્મ આચરાયું વડોદરાના સાવલીમાં. ઈંટોના ભઠ્ઠાના માલિક અને તેના ભાઈ પર દુષ્કર્મ આચર્યાનો આરોપ. પોલીસે ફરિયાદને આધારે આરોપીની કરી ધરપકડ. પશુ ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો ગીર સોમનાથના કોડીનારમાં. એસઓજીની ટીમે અમરેલીથી તસ્કરને ઝડપી લીધો. રાજેશ ઉર્ફે રાજુ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. આરોપી વિરુદ્ધ નોંધાયા 2 અલગ અલગ ગુના. ગીર સોમનાથમાં ગેરકાયદે દોડતા રેતીના વાહનો સામે કરાઈ કાર્યવાહી. તાલાલા અને કોડીનાર તાલુકામાં ગેરકાયદે દોડતા વાહનો કરાયા જપ્ત. પ્રશાસને કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. અમદાવાદમાં 2 વર્ષ પહેલા એનડીપીએસ કેસમાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી ઝડપાયો. હિસ્ટ્રી ચીટર આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. 62 ગુનામાં સંડોવાયેલા જેનુલ આબેદીન ઉર્ફે ઠૂટાને પોલીસે ઝડપી પાડ્યો. અકસ્માતમાં 1 હાથ ગુમાવ્યા બાદ પણ આચરતો હતો ચોરી અને લૂંટફાટ. રાજકોટમાં રિક્ષામાં પેસેન્જર સાથે ચોરી કરતી ચોર ટોળકી ઝડપાઈ. પેસેન્જરનું ધ્યાન ન હોય તે રીતે ખિસ્સામાંથી રોકડ અને દાગીનાની કરતા ચોરી. ચોરી કરતી ટોળકીની 2 મહિલા સહિત 3 ઝડપાયા. ઓટો રિક્ષા અને રોકડ સહિત 65,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. મકાનના બીજા માળે આગ લાગવાની બની ઘટના દ્વારકામાં. ચરકલા રોડ પર આગમાં ઘરવકરી બળીને ખાક. નગરપાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા જુરીના જંગલોમાં લાગી આગ. જુરીના જંગલમાં આગ લાગતા પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી. ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવવા ચલાવ્યો પાણીનો મારો. આગ લાગવાનું કારણ અકબંધ. ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર બસમાં લાગી આગ. દારડી ગામમાં આગ લાગતા બસ બળીને ખાક. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. મુસાફરો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી.
વેરાવળના રેયોન કંપનીના રિયલ રેસિડેન્સીના ક્વાર્ટરમાં લાગી ભીષણ આગ. ત્રીજા માળે આવેલા ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મચી દોડધામ. 2 કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. બીજા ફ્લેટમાં આગ ન લાગે તે માટે ફાયર વિભાગે સમય સૂચકતા દાખવી. ગુજરાત પોલીસમાં 12,472 જગ્યા માટે કાલથી ભરતી પ્રક્રિયાનો પ્રારંભ. 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી ચાલશે શારીરિક કસોટી. અમદાવાદ, ગાંધીનગર સહિત 15 ગ્રાઉન્ડમાં દોડશે યુવાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢીકરણની દિશામાં મહત્વનો નિર્ણય. 32 જેટલા માર્ગોનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા 779 કરોડ કર્યા મંજૂર. નવા મેજર માઇનોર પુલના નિર્માણ માટે 779 કરોડ મંજૂર. અત્યાર સુધીમાં 1307 કરોડના ખર્ચે સાંકડા પુલો સ્ટ્રક્ચરને કર્યા પહોળા. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહ ઉત્તરાયણમાં અમદાવાદ આવે તેવી શક્યતા. 14 અને 15 જાન્યુઆરીના ગુજરાત પ્રવાસે આવી શકે છે અમિત શાહ. મત વિસ્તારમાં મતદારોના ધાબે ઉત્તરાયણ મનાવશે અમિત શાહ. અમદાવાદના ફ્લાવર શોનો સતત બીજા વર્ષે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ. લોંગેસ્ટ બુકે માટે આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળ્યું અમદાવાદનું નામ. 10.30 મીટરથી વધુ મોટો બુકેનો બન્યો રેકોર્ડ. ગત વર્ષે લોંગેસ્ટ ફ્લાવર વોલ માટે મળ્યો હતો એવોર્ડ. ગાંધીનગરમાં યોજાયો સ્ટાર્ટઅપ બ્રેન સ્ટ્રોમિંગ વર્કશોપ. અમદાવાદ ગ્રામ્ય અને શહેરની કુલ 36 શાળાના વિદ્યાર્થીઓ, નોડલ શિક્ષકો, નોડલ અધિકારી સહિત 120 લોકોએ લીધો ભાગ. સુરત મહાપાલિકા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે 1.20 કરોડના ખર્ચે ખરીદશે વુલન જર્સી. કર્મીઓને ઠંડીમાંથી રક્ષણ માટે જર્સી ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં કરાઈ રજૂ. પ્યુન, વોર્ડ બોય, સ્વીપર, બેલદાર, વાયરમેન સહિતને અપાશે સ્વેટર. બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં કોઝણથી સવેલા રોડ અને પીપોદરાથી નવા પીપોદરા સુધીના માર્ગોનું કરાયું ખાતમુહૂર્ત. નવો રોડ બનવાને કારણે લોકોને મળશે વિકાસની સુવિધા. વિધાનસભાની અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિના સભ્યો કેવડિયાની મુલાકાતે. દક્ષિણ ગુજરાતના સિંચાઈ વિભાગના વિવિધ ડેમની પણ લેશે મુલાકાત. કેવડિયા, કરજણ ડેમ, કાકરાપાર પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ તથા માંડવીની કરશે મુલાકાત. ત્યારબાદ સોનગઢ, ઉચ્છલ, પૂર્ણા ડેમ, મધુબન ડેમની પણ લેશે મુલાકાત. કેવાયસીની કામગીરીમાં 4 મહાનગરમાં રાજકોટ મોખરે. રાજકોટ જિલ્લામાં 37% કામગીરી થઈ પૂર્ણ. સર્વર ડાઉનની સમસ્યા પણ થઈ હળવી. વર્ષ 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચ્યા એસઓયુ. વર્ષ 2023માં 51.20 લાખના રેકોર્ડની સામે ચાલુ વર્ષે 58.25 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત. કોરોના કાળ સિવાય દર વર્ષે નવો રેકોર્ડ સર્જાયો. 11 જાન્યુઆરીએ અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવશે પ્રારંભ. 12મી જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે પતંગ મહોત્સવ યોજાશે તો 13મી જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં યોજાશે પતંગ મહોત્સવ. અમદાવાદના કણભામાં યોજાયો પોષણ ઉત્સવ 2024. ટેક હોમ, રેશન અને મિલેટ્સમાંથી બનાવાઈ અવનવી વાનગી. જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS વિભાગ તરફથી કરાયું આયોજન. 100થી વધુ વખત બ્લડ ડોનેશન કરનાર સેન્ચુરિયન બ્લડ ડોનર્સનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું સન્માન. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટે કર્યું કાર્યક્રમનું આયોજન. સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશનનું પણ કરાયું સન્માન. મહીસાગર આરટીઓએ યોજી સેફટી ડ્રાઈવ. 2 વ્હીલર વાહનના ચાલકોને વ્હીકલ પર લગાવી આપવામાં આવ્યું સેફટી ગાર્ડ. પતંગના દોરાથી બચવા લગાવાયા સેફટી ગાર્ડ. ઉપરાંત હેલ્મેટનું પણ વિતરણ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ.